તહેવારો સમયે જ ખાંડના ભાવમાં ભડકો થયો છે। 3 મહિનામાં ખાંડના ભાવમાં 40% વધારો થયો છે। છૂટક ખાંડનો ભાવ 60 રૂપિયાને પાર પહોંચ્યો છે। ગોળના ભાવમાં પણ 25% સુધી ઉછાળો આવ્યો છે। આગામી સમયમાં ખાંડના ભાવ 70 રૂપિયા થવાની દહેશત છે। 9 વર્ષ બાદ 25 લાખ ટન ખાંડ આયાતની તૈયારી। દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટતા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ખાંડનો સ્ટોક ઘટતા ભાવમાં વધારો થયો છે। ઇથેનોલમાં જથ્થો ડાયવર્ટ થતા સ્ટોક ઘટ્યો છે। શેરડી અને શીરાના મોટો ઇથેનોલમાં વપરાય છે। 2026-27માં ખાંડની નિકાસ શૂન્ય થવાની શક્યતા છે। સમગ્ર ભારતમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે। તો તહેવારોમાં ખાંડ મોંઘી થવાથી સરકારે ખાંડની સંગ્રહખોરી પર પ્રતિબંધ મૂક્યો છે। સરકારના નવા નિયમનો અમલ 1 સપ્ટેમ્બરથી અને 30 નવેમ્બર સુધી રહેશે। સરકારે ખાંડના જથ્થાબંધ વેપારીઓ ઉદ્યોગો માટે 15 દિવસની સ્ટોક મર્યાદા લાદવી પડી છે। આ નિયમ મુજબ માસિક 10 મેટ્રિક ટનથી વધુ વપરાશ ધરાવતા વેપારીઓ અને ઉદ્યોગો મહત્તમ 15 દિવસનો સ્ટોક રાખી શકશે। દેશમાં ક્રૂડ ઓઇલનું બિલ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર પૂરજોશથી ઇથેનોલનો કાર્યક્રમ ચલાવી રહી છે। આ કાર્યક્રમમાં કોઈ અવરોધ ઊભો ન થાય તે માટે સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। શેરડી અને શીરાનો મોટો હિસ્સો ઇથેનોલમાં વપરાય છે। તો 2026-27માં ખાંડની નિકાસ શૂન્ય થવાની શક્યતા છે। एक સપ્ટેમ્બરથી આ નવો નિયમ લાગુ થવાનો છે। તમામ લોકો માટે આ સમાચાર, કારણ કે ખાંડ હવે કડવી લાગશે, ભાવ વધવાના છે, રસોડાના બજેટ પર તેની અસર થવાની છે। એ પણ વાત કરી લઈએ કે ખાંડ કેમ મોંઘી થઈ છે। તો ઇથેનોલમાં જથ્થો ડાયવર્ટ થતા સ્ટોક ઘટ્યો છે અને સાથે શેરડીનો રસ અને આ સાથે જે ઇથેનોલ વાપરવામાં આવી રહ્યું છે। મિલોમાં ખાંડનો સ્ટોક ઘટ્યો છે, જેથી ભાવ વધારો થઈ રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો સપ્ટેમ્બર સુધી સ્ટોક 30થી 33 લાખ ટન રહેવાની શક્યતા છે અને જેથી તેની અસર ખૂબ રહેશે। તહેવારોના કારણે ખાંડની માંગમાં વધારો પણ થવાનો છે અને જેથી ભાવ વધારો થશે। આ તરફ રક્ષાબંધનના તહેવાર આવી રહ્યા છે, ત્યારે રક્ષાબંધનથી દિવાળી સુધી માંગ વધવાની શક્યતા છે। ખાંડના ભાવની માંગ વધશે અને જેથી ભાવ વધારો પણ વધશે। મીઠાઈ અને ફૂડ કંપનીઓને ખાંડનો સ્ટોક વધાર્યો છે અને આ સાથે સ્ટોક ઘટતા માંગ વધતા ખાંડના ભાવમાં ઉછાળો આવ્યો છે।